26 જુલાઈ 2005 આ દિવસ હતો જ્યારે એક પ્રલયંકારી પૂરે આખી માયાનગરી મુંબઈને પાણીમાં ડૂબાડી નાખ્યું. હજારો લોકોના મૃત્યુ થયા અને 3000થી પણ વધારે લોકો બેઘર થયા. આ જ મહિના દરમિયાન ગુજરાતમાં પણ એક પ્રલયંકારી પૂરે દસ્તક આપી, જેમાં 100થી પણ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. જ્યારે આ પૂરમાં 1.5 લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા હતા. કંઈક આવી જ રીતનું પ્રલયંકારી દ્રશ્ય ઓગસ્ટ 2019માં પણ જોવા મળ્યો, જ્યારે ભયંકર પૂરે ઘણા લોકોના જીવ લીધા. જ્યારે 9 જિલ્લા, 1012 ગામો અને 5 શહેરોના લગભગ 1,30,000 જેટલા લોકો પ્રભાવિત થયા. મતલબ કે ભારતના અલગ અલગ રાજ્યો ઉપર પ્રાકૃતિક આપદાઓનો ખતરો મંડરાઈ રહ્યો છે. પણ આ તો ખાલી શરૂઆત છે, અસલી ખતરો તો આવવાનો હજી બાકી છે. તો કયા કયા છે એ 8 રાજ્ય જેમાં ભયંકર તબાહી મચવાની છે? આ 8 રાજ્યોના વિરોધમાં શું ચેતવણી જાહેર કરવામાં આવી છે? શું આપણો ભારત દેશ તબાહી બાજુ આગળ વધી રહ્યો છે? આ થંડર સ્ટ્રોમ શું છે? ક્યાંક ગલ્ફ દેશોમાં આવેલો પૂર ભારતના વિનાશનો સંકેત તો નથી? ચાલો મિત્રો સમજવાની કોશિશ કરીએ. મિત્રો, આજે આખા વિશ્વભરમાં પ્રાકૃતિક આપદાઓનો જેમ કે સૈલાબ ઉમડી પડ્યો છે. ક્યાંક પૂરના લીધે ત્રાહિમામ મચેલો છે, તો ક્યાંક સુનામી લોકોને ડરાવી રહી છે. ક્યાંક ચક્રવાત ડરાવી રહ્યા છે, તો ક્યાંક તેજ હવાઓ રૂ કંપાવી રહી છે. ક્યાંક ખૂબ જ તેજ વરસાદ છે, તો ક્યાંક જ્વાળામુખી. એક પછી એક દેશ અને વિદેશમાં અલગ અલગ પ્રકારની પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે. અને મિત્રો, આ બધાનું મુખ્ય કારણ છે ગ્રહ નક્ષત્રોની ચાલ, જે લગાતાર ડરાવનારા સંકેતો આપી રહી છે. ગ્રહોનું આપણા જીવનમાં શું મૂલ્ય છે આ તો મિત્રો કહેવાની જરૂર નથી. જો કોઈ પ્રાણી વિશેષના ગ્રહ બરોબર રસ્તા ઉપર ચાલે તો એની બગડેલી પણ સવરી જાય છે. જ્યારે જો ગ્રહ ખરાબ દિશામાં પ્રવેશ કરી જાય તો એના બધા બનેલા કામ પણ બગડી જાય છે. અને હવે આ જ ગ્રહ ના તો ખાલી ભારત પણ આખી દુનિયા માટે તબાહીના સંકેત આપી રહ્યા છે. એસ્ટ્રોલોજરના અનુસાર 23 એપ્રિલથી ખતરનાક અંગકારક યોગની શરૂઆત થઈ ચૂકી છે. જણાવી દઈએ કે અંગકારક રોગને સૌથી વધારે ખતરનાક યોગ માનવામાં આવે છે. જો આ કોઈ વ્યક્તિના જીવનમાં બને તો એને પરેશાનીઓ ઘેરી લે છે અને સંપૂર્ણ વિશ્વ માટે તો તબાહીનો એકદમ સૈલાબ ઉમડી પડે છે. અંગકારક યોગની સાથે સાથે 1 મહિના દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે અને આ પણ ખૂબ જ વધારે ખતરનાક છે. આવી રીતે આ બંને યોગ ભારત માટે એક નવી વિનાશની લીલાનું મંચન કરશે અને વધેલી કસરને પૂરી કરશે 13 દિવસનો પક્ષ, જે આ વર્ષે 23 જૂનથી ચાલુ થવાનો છે. આના પછી દેશભરમાં ક્યાંક તો સૂકો તો ક્યાંક પૂર હશે, ક્યાંક તુફાન તો ક્યાંક તેજ હવાઓની સાથે ચક્રવાતી તુફાન આવશે અને જોતા જોતા આખા સંસારમાં હાહાકાર મચી જશે. આ મહાપ્રલયની ભવિષ્યવાણી સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી આજથી 600 વર્ષ પહેલા જ કરી ચૂક્યા છે. સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે નદીઓ ઉફાન ઉપર હશે, ડૂબાડી નાખશે અનેક અંચલોને. આવી રીતની પ્રલય ક્યારે પણ જોઈ નહીં હોય. કળિયુગનો મનુષ્ય જોતા જોતા સ્થળ થઈ જશે, જળ હાહાકાર મચશે. મતલબ કે પોતાની ભવિષ્યવાણીમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી કહી રહ્યા છે કે વર્ષ 2025માં નદીઓ પોતાના ઉફાન ઉપર હશે. જોતા જોતા આખી દુનિયા જલમગ્ન થઈ જશે. જળ પ્રલયથી કળિયુગ રૂપી મનુષ્ય પોતાને બચાવી નહીં શકે. ચારે બાજુ હાહાકાર મચશે અને ખાલી જળ પ્રલય જ નહીં પણ તુફાન અને સુનામી જેવી પ્રાકૃતિક આપદો પણ મનુષ્યને ઘેરી લેશે. તબાહીની એક નવી તસવીર કળિયુગી મનુષ્યની સામે હશે, જે એના કરેલા જીવનભરના પાપો એને કોઈક એક રીલની જેમ દેખાડશે. આની શરૂઆત ક્યાંક ને ક્યાંક દુબઈ અને ઓમાન જેવા ખાડી દેશોથી થઈ ચૂકી છે. 15 થી 16 એપ્રિલ 2024માં ઉપડેલી દુબઈ અને ની બાળ વિશે તો તમે સાંભળ્યું જ છે. એક ખાડી અને પૂરી રીતે રેગિસ્તાનમાં વસેલો એક દેશ, જ્યાં એક ટીપો પાણી મળવું પણ મુશ્કેલ છે. ત્યાં અચાનકથી આવેલી બાળે આખી દુનિયાને સન્ન કરીને રાખી દીધું. ખાલી દુબઈ જ નહીં, ઓમાન, બહેરીન, સાઉદી અરબ અને યુએઈમાં 15 એપ્રિલની રાતથી જ ભયંકર તબાહી અને બાળનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. ચારે બાજુ ગાડીઓ રમકડાની જેમ વહેતી નજર આવી, જ્યારે લોકો ઉપરવાળાથી પોતાની જીવની ભીખ માંગતા નજર આવ્યા. આ પૂરનું મુખ્ય કારણ ક્લાઉડ સીડિંગને જણાવવામાં આવી રહ્યું છે, જે એક એવી પ્રક્રિયા છે જેમાં હવાઈ જહાજના માધ્યમથી સિલ્વર આયોડાઇલ ક્રિસ્ટલ જેવા કણોને વરસાદમાં છોડવામાં આવે છે, બારિશના રૂપમાં છોડવામાં આવે છે, જેના લીધે નમીવાળા વાદળોથી વરસાદ પડી શકે. સાધારણ ભાષામાં કહીએ તો આ આર્ટિફિશિયલ વરસાદ છે.
જે ખેતી સૂકાને દૂર કરવા માટે, વરસાદ કરવા માટે અને ગરમીને ભગાવવા માટે કરવામાં આવે છે. પણ દુબઈ સહિત અન્ય ખાડી દેશોમાં આ જ પ્રક્રિયાએ તબાહીનો એવો મંજર દેખાડ્યો કે જોવાવાળાની એકદમ રૂહ કાંપી ઉઠી. જો તમે હજી પણ એમ માનો છો કે આ વરસાદ ક્લાઉડ સીડિંગનું પરિણામ હતી તો તમે ખોટા છો. અસલમાં આ ભયંકર બાળના મુખ્ય રૂપથી બે કારણ છે. પહેલો તો લો પ્રેશર મતલબ કે ઓછો દબાવ અને બીજો હાઈ સી મતલબ કે ઉચ્ચ સમુદ્રી સતહનો તાપમાન. આ બંને ફિનોમિનાના મળવાના લીધે જ એક ભયંકર થંડરસ્ટ્રોમ થયો અને દુબઈ સહિત ગલ્ફ દેશોમાં ત્રાહિમામ મચી ગયો. થંડરસ્ટ્રોમ એક લાઇનમાં સમજીએ તો થંડરસ્ટ્રોમ વીજળીનો તુફાન છે જે વીજળી પડવા માટે પણ જવાબદાર હોય છે, જેમ કે આપણે દુબઈ, ઓમાન અને સાઉદી જેવા દેશોમાં જોયું. કારણ કે આ બાળ કે આ તબાહી ક્લાઉડ સીડિંગના માધ્યમથી ઉપડી જ નથી શકતી. અસલમાં ક્લાઉડ સીડિંગ એક સીમિત એરિયામાં કરવામાં આવે છે, પણ આ પૂરનો પ્રચંડ રૂપ દુબઈ, બહેરીન, ઓમાન, યુએઈ અને સાઉદી અરબ જેવા અનેક દેશોમાં જોવા મળ્યો. જે દેશોમાં વરસાદ પડવું પણ મુશ્કેલ છે એ દેશોમાં આવી રીતનો ભયંકર મંજર ક્યારે પણ ક્લાઉડ સીડિંગના લીધે તો નથી થઈ શકતો. પણ મિત્રો, આ કારણ છે અરબ સાગરમાં થઈ રહેલી અજીબો ગરીબ હરકતો અને ક્લાઇમેટ ચેન્જનું, જેનો અસર હવે ભારત ઉપર પણ જોવા મળવાનું છે. 2005માં મુંબઈ અને ગુજરાતમાં આવેલો પૂર પણ બે અરબ સાગરની ઉથલપુથલનો જ કારણ હતો. આપણે જોઈએ તો મિત્રો, દુબઈમાં આવેલો પૂર તો એક ટ્રેલર હતો. અસલી તબાહી તો ભારતમાં ઉપડવાની છે, જેનો સૌથી મોટો અસર આ 8 રાજ્યો ઉપર પડશે. મિત્રો, આ રાજ્યોમાં સૌથી વધારે જે મોટા સંકટમાં છે એ રાજ્યો છે મહારાષ્ટ્ર અને ગુજરાત. અરબ સાગરનું સી સરફેસ તાપમાન લગાતાર વધી રહ્યો છે. ત્યાં જ વાતાવરણમાં હ્યુમિડિટી મતલબ કે નમી પણ ભરપૂર માત્રામાં છે. આનાથી ખબર પડે છે કે ભારતના પશ્ચિમી ઇલાકામાં દુબઈની જેમ જ એક ખૂબ જ ભયંકર થંડરસ્ટ્રોમ ટકરાવવાનું છે. અને આના કારણે મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રલયંકારી પૂર જોવા મળી શકે છે. આ બે રાજ્યો પછી સૌથી વધારે ખતરનાક ઝોનમાં જે રાજ્યો છે એ છે નોર્થ અને નોર્થ ઇસ્ટમાં વસેલા રાજ્યો, જેમ કે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ, મણિપુર, ત્રિપુરા. આ રાજ્યોમાં પણ વાતાવરણમાં નમી, ક્લાઇમેટ ચેન્જ અને અરબ સાગરની ઉથલપુથલના કારણે થંડરસ્ટ્રોમ ટકરાઈ શકે છે. થંડરસ્ટ્રોમના સિવાય આ રાજ્યો ઉપર ગોલ્ફનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. 2023માં સિક્કિમમાં થયેલા જળ પ્રલયનું એકમાત્ર કારણ ગોલ્ફ હતો. ભારત, નેપાલ, બાંગ્લાદેશ, ભૂટાન, મિઝોરમ, આસામ, આંધ્રપ્રદેશ આ બધા રેડ ઝોનમાં આવે છે. કારણ કે ભારતના ખાલી 4 રાજ્યોમાં 34 પ્રમુખ ગ્લેશિયર છે. હિમાલય રિજિયનમાં વસેલા સૌથી મોટા ગ્લોફ રિજિયન છે, જેમાં રહેલો પાણી પાછલા થોડાક દશકોમાં 37 થી 93% સુધી વધી ગયું છે. આ રાજ્યોમાં 30 લાખથી પણ વધારે લોકો વસેલા છે અને એવામાં મિત્રો ગ્લફનો ખતરો 30 લાખથી પણ વધારે લોકોના જીવન ઉપર છે. ગ્લફના કારણે વિપદા કેટલી વધારે ખતરનાક આવી શકે છે એનું દૃશ્ય મિત્રો આપણે સિક્કિમમાં આવેલી તબાહીમાં જોઈ ચૂક્યા છીએ. જો આ ગ્લોફ લેક્સમાં પાણી આમને આમ વધતો ગયો તો સૌથી વધારે પરેશાની સિક્કિમ અને કેદારનાથને ઉપાડવી પડશે. ત્યાં જો અરબ સાગરમાં આમને આમ ઉથલપુથલ ચાલુ રહી તો આનો પરિણામ આખા ભારત દેશને ભોગવવો પડશે. ત્યાં જ ક્લાઇમેટ ચેન્જના કારણે બની રહેલી અજીબો ગરીબ ઘટનાઓ પણ કળિયુગી મનુષ્યને વારંવાર ચેતવવાની કોશિશ કરી રહી છે. જો હમણાં કાંઈ ન કરવામાં આવ્યું તો આવનારો સમય તબાહીથી ભરપૂર હશે, જ્યાં ચારે બાજુ જડ નજર આવશે. તો મિત્રો, આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.